आज मैं सबसे बड़ा कदम उठाने जा रहा हूँ। इसमें ज़रूरत है हमें आपका प्यार और સપોર્ટ। તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો ફેમિલી, આ મારો પહેલો વિડીયો છે। તો વિડીયો કઈ રીતે બને છે મને કશું પણ માહિતી નથી અને ખ્યાલ પણ નથી। તો મિત્રો, મારી પૂરી માહિતી તો આ ન આપી શકું, કારણ કે આ મારો પહેલો વિડીયો છે કે ના કંઈ તમને બતાવી શકું। એના માટે મારે ઘણો સમય જોવે કે જેથી કરીને મારા સારા સારા વિડીયો તમને બનાવી શકું અને તમારી સામે રજૂ કરી શકું। તો ચાલો મિત્રો, આપણી સફર શરૂ કરીએ। તો હા મિત્રો, મારી ભાષા સાંભળીને તમને એવું લાગતું હશે કે હું કાઠિયાવાડી છું। તો હા, તો હું કાઠિયાવાડી જ છું મિત્રો। હાલો મિત્રો, તો મારી સૌથી પહેલા મારી માહિતી આપી દઉં। એ પહેલા આપણે એક સારું લોકેશન ગોતી લઈએ જેથી કરીને તમને સારું લાગે અને સરખી રીતે હું માહિતી આપી શકું। તો ચાલો ગોતીએ નવું લોકેશન। ત્યાં અત્યારે હું મારી વિડીયો ઉતારી રહ્યો છું દરિયા કિનારે, જ્યાં એક મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા। તો મિત્રો, અત્યારે શું સમુદ્રના કિનારે તમે જોઈ શકો છો। અત્યારે સૂરજ દાદા પણ આથમી રહ્યા છે, સૂર્યનો આથમવાનો સમય છે। અને અહીંયા એક ગુફા છે, એને હું પછી આગળના વિડીયોમાં તમને બતાવીશ, કારણ કે અત્યારે થમવાનો તૈયારી છે। તો મિત્રો, આ છે આપણું બીજું લોકેશન છે ને, મસ્ત કુદરતી। કોમેન્ટ કરજો કેવું લોકેશન છે। તો મિત્રો, સૌથી પહેલા હું મારું નામ જણાવી દઉં તો મારું નામ છે વિજય ભીલ। તો મિત્રો, યુટ્યુબમાં હું નવો છું, શું કરવું શું નહીં કંઈ માહિતી છે નહીં। તો મિત્રો, મને સાથ અને સપોર્ટની તમારી ખૂબ જ જરૂર છે। તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ મારો ફર્સ્ટ વ્લોગ છે, તો મને શું બોલું શું નહીં એટલી બધી માહિતી છે નહીં। તો ખાસ કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી, કારણ કે હું ઈચ્છું છું કે મારી યુટ્યુબમાં પણ મારી નાની એવી ફેમિલી હોય। મારી એક ફેમિલી બનાવવાની ઈચ્છા છે યુટ્યુબમાં, તો તમે ખાસ મારી યુટ્યુબમાં ફેમિલીમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। મિત્રો, અત્યારે હું જે વિડીયો ઉતારી રહ્યો છું ને, એ એક મારા ગામની નજીક એક દરિયા કિનારો કે જ્યાં સ્થળ છે કે જ્યાં મહાદેવનું મંદિર છે। એ મહાદેવનું મંદિર રત્નેશ્વર તરીકે ઓળખાય છે। હું એક કાઠિયાવાડી છું, તો કાઠિયાવાડ તરીકે બે લીટી કહેવા માંગુ છું। આવા સરસ મજાના વાતાવરણમાં રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં એ કાઠિયાવાડી દોસ્તરનું હિંગ થોડું હાથ મારી અંદરથી એવું કંઈક નીકળે છે કે 5 કિલોમીટર છે મારા ઘરથી સ્વર્ગનું અંતર। ગુફાઓની અંદર છે અમારો જટાશંકર। એ ગુફાને જોઈને જાણે લાગે કુદરતની રેમ છે। રત્નેશ્વર કોઈ જગ્યા નથી, આ તો અમારો પ્રેમ છે। તો પ્રેમથી બોલો હર હર મહાદેવ। તો મિત્રો, બીજી બે લાઈન દે હા મોજ આનો હોકારો, શે કાઠિયાવાડી દોસ્તારનો પડકારો, ટેન્શન ને દે જાકારો, કારણ કે ખુદ રત્નેશ્વરથી ભોળનાથ આપે છે તને આવકારો। જય હો શંકર